સપનાનું વૃક્ષ. એક ગામમાં રાહુલ નામનો એક યુવક રહેતો હતો. બાળપણથી જ તેના સપનાઓ ઊંચા હતા. એની ઈચ્છા હતી કે એ મોટો બનશે, શહેર જશે, પોતાની દુનિયા ઊભી કરશે. પણ પરિસ્થિતિઓ એની સામે હતી. ઘર ગરીબ હતું, સ્કૂલ તૂટેલી અને આજુબાજુના લોકો તો હંમેશા કહેતા, આમાંથી કશું નહીં થાય. એક દિવસ રાહુલ ખેતરમાં બેઠો હતો. આકાશ તરફ જોઈને બોલ્યો, હે ભગવાન, કોઈ એવો ચમત્કાર થાય કે મારું જીવન બદલાઈ જાય. એ જ સમયે એક વૃદ્ધ માણસ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. એણે રાહુલને પૂછ્યું, શું થયું છોકરા? તું એમ આકાશમાં શું જુએ છે? રાહુલે પોતાની બધી વાત કહી. વૃદ્ધે હળવા હાસ્ય સાથે કહ્યું, તું સપનાનું વૃક્ષ ઉગાડવાનું ભૂલી ગયો છે. રાહુલ છેક ઘડી વિચારમાં પડી ગયો. સપનાનું વૃક્ષ એ શું હોય? વૃદ્ધે કહ્યું, દરેક માણસના અંદર એક સપનાનું બીજ હોય છે, પણ બધાના વૃક્ષ નહીં બને. કેમ કે લોકોને ધૈર્ય નથી. જીવન માટે થોડી મહેનત, થોડી રાહ જોઈ અને વારંવાર પાણી આપવું પડે. એટલે સપનાનું વૃક્ષ માત્ર તે લોકોનું જ ખીલે છે, જેમણે કદી હાર ન માની હોય. આ શબ્દોએ રાહુલને અંદરથી હચમચાવી દીધો. એક દિવસે પગે પગે એણે નક્કી કર્યું કે હવે પાછળ નહીં જુએ. એ સવારે નોકરી કરે, સાંજથી અભ્યાસ કરે. ઘણી વખત ભૂખ્યું સૂવું પડ્યું, પણ એણે કદી પોતાના સપનાનું વૃક્ષ સુકાવા દીધું નહીં. ચાલો બદલાતા ગયા. રસ્તો મુશ્કેલ હતો, પણ એક દિવસ એવું આવ્યું કે રાહુલે શહેરમાં પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. જ્યાં લોકો પહેલાં તારામાં શું છે એવું પૂછતા, હવે ત્યાંથી જ એનું કામ શરૂ થયું. અને આજ રાહુલ એક કાર્યક્રમમાં જઈને એવું જ કહે છે, મિત્રો, દરેક માણસમાં સપનાનું બીજ હોય છે. પ્રશ્ન એ છે કે શું તમે દરરોજ એને પાણી આપો છો? અંતિમ સમયે સપનાનું વૃક્ષ સૌ પાસે છે. એ ઉગાડવાનો કોશિશ પણ દરેકે જ કરવી જોઈએ. કારણ કે સાચું સપનું એ છે જે તમને સૂવા ન દે. જો તમને વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારું સપનાનું વૃક્ષ આજે જ ઉગાડો.